ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હાર્દિક માંડાણી. આજે આપણે ધોરણ 6 એમ ની અંદર ચેપ્ટર નંબર 3, જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો, એના વિશે આજે આપણે વાત કરવાની છે. ચેનલને તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો ધોરણ 6 ચેપ્ટર નંબર 3 વિકલ્પથી શરૂઆત કરીએ. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? હડપ્પામાંથી. હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? કાલીબંગન હતું. ઋગ્વેદમાં કુલ કેટલા મંડળો છે? તો 10 મંડળો છે. આ 10મા ધોરણની અંદર પણ પૂછાય છે પ્રશ્ન. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? આયોજનબદ્ધ નગર રચના. સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લા કઈ દિશામાં રહેતા? તો પશ્ચિમ દિશાની અંદર. સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? પૂર્વ દિશાની અંદર. પૂર અને ભેજથી બચવા માટે હડપ્પા સભ્યતાના મકાનો કઈ દિશામાં કઈ જગ્યાએ બાંધવામાં આવતા? ઊંચા ઓટલા ઉપર. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શેની વ્યવસ્થા હતી? ગટર યોજના હતી. હડપ્પા પાકિસ્તાનમાં કઈ જગ્યાએ છે? મોન્ટગોમરી. સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? હડપ્પાને ગણવામાં આવે છે. હડપ્પીય સભ્યતાનું મુખ્ય લક્ષણ કઈ છે? હડપ્પીય સભ્યતાનું મુખ્ય લક્ષણ કયું હતું? એમના ભંડારો. લોથલ કઈ નદીના કિનારે છે? તો લોથલ બે નદીની વચ્ચે છે, એક સાબરમતી અને ભોગાવો. અહીંયા જવાબ કયો આવશે? ભોગાવો. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવાય? ધક્કો કહેવાય. શું કહેવાય? ધક્કો કહેવામાં આવે છે. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદરે થતો? તો લોથલ. લોથલ બંદર પણ હતું. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલા પુરાતત્વીય સ્થળ છે? ખદવેડ. કચ્છ જિલ્લામાં કયું હડપ્પીય નગર છે? ધોળાવીરા. હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન કયા રાજ્યમાં છે? રાજસ્થાન. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી અને પશુપાલન. સિંધુ ખીણ સભ્યતાના લોકો બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવતા હતા? રમકડા. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે? તો ભાગા તળાવ. આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. હવે છે ખાલી જગ્યા. કાલીબંગન હાલ કયા રાજ્યમાં છે? રાજસ્થાન. કાલીબંગન કયા રાજ્યમાં છે? રાજસ્થાન. હડપ્પીય સભ્યતામાં મળી આવે સ્નાનગૃહ ક્યાંથી મળે એવું છે? મોહેન્જો-દડો માંથી આપણે સરસ મજાનો સ્નાનગૃહ મતલબ સ્વિમિંગ પુલ આપણને મળી આવેલો છે. ધોળાવીરા કયા જિલ્લામાં? કચ્છની અંદર. રસ્તાઓ એકબીજાને કેવી રીતના મળતા? કાટખૂણે. કાટખૂણે મળતા રસ્તાઓ યાદ રાખજો. રાત્રિ પ્રકાશ જાહેર રસ્તાઓ પર શેના માટેની વ્યવસ્થા હતી? રાત્રિ પ્રકાશ માટેની. મોહેન્જો-દડો છે. ઉપરાંત સિંધુ ખાડી સભ્યતાના ઘણા બધા નગરો એવા છે જ્યાં રાત્રિ પ્રકાશ એટલે રાત્રે એ લોકો મશાલ લગાવતા રસ્તા ઉપર, જેના કારણે રાત્રિના સમયે પણ રસ્તા પર અંજવાળો પડતો. મોહેન્જો-દડો ના ખાલીજગ્યામાં ઉતરવા માટે બંને બધું પગથિયાની વ્યવસ્થાની સ્નાનકુંડ. મોહેન્જો-દડો માંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને શું કહેવાય? સભાગૃહ કહેવાય. અમદાવાદની અંદર ધોળકામાં શું આવેલું છે? લોથલ. લોથલ ક્યાં આવેલું? ધોળકાની અંદર. લોથલ પ્રાચીન સમય ભારતનું એક શું હતું? બંદર હતું. લોથલ માંથી શેના અવશેષો મળે એવા છે? મણકા બનાવવાની ફેક્ટરી છે ત્યાં. કુંભની જે મણકા બનાવવાની ફેક્ટરી. કાલીબંગનમાં તો તાંબાના ઓજારોના અવશેષો મળે એવા છે. કાલીબંગન પણ એક શું છે? હડપ્પા કાલીન નગર. સિંધુ ખીણ સભ્યતાનું ખાલી માં ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબંધ છે તો નગર આયોજન. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ખલજીયા તાલુકામાં છે. ભચાઉ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખલજીયા નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવેલું છે. રંગપુર. સુરેન્દ્રનગરમાં કયું છે? રંગપુર. શ્રીનાથગઢ રોજડી હડપ્પીય સભ્યતાનું સ્થળ કયા જગ્યાએ છે? રાજકોટ. આ બધા જ પ્રશ્નો ધોરણ 10 ની અંદર આવે છે. ધોરણ 10 ની અંદર બધા જ પ્રશ્નો છે તમને દેખાય બધા જ. ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે પેલા યુદ્ધનું વર્ણન છે તો રાવી નદીના કિનારે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ખાલી જગ્યાનો સૌથી વધારે ઉલ્લેખ છે તો કયું પશુ આવશે? ઘોડો. ઘોડાનો સૌથી વધારે શું છે? ઉલ્લેખ છે. એની પછી હવે આપણે જોવાના છે ખાસ કરીને
હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન સભ્યતા માનવામાં આવે છે. તો વિધાન કેવું છે? ખોટું. વિધાન કેવું છે? ખોટું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો વિધાન કેવું છે? સાચું છે. ધોળાવીરા નગરરત્નના બે ભાગ પડે છે. તો વિધાન કેવું છે? ખોટું છે. વેદ મુખ્યત્વે 7 છે. વિધાન કેવું છે? ખોટું છે. હડપ્પીય સભ્યતા નગરરત્નમાં અસમાનતા વધારે જોવા મળે છે. તો પણ આ વિધાન કેવું છે? ખોટું છે. એની પછી હડપ્પીય સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા છે. આ વિધાન કેવું છે? તો સાચું છે. હડપ્પીય સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા. 1 અને 2 માળના હતા. તો વિધાન કેવું છે? સાચું છે. હડપ્પીય સભ્યતાનું નગર ચોરસ કે લંબચોરસ વિભાગની અંદર વેચાયેલું છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. કાલીબંગનમાં એક જાહેર સ્નાનાગાર પણ આપણને મળે એવું છે. વિધાન કેવું છે? ખોટું છે. સભ્યતાના લોકોના આભૂષણો સોના, ચાંદી કે કિંમતી પથ્થરોમાંથી બનાવેલ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોને પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા. વિધાન પણ કેવું છે? સાચું છે. અને છેલ્લા બે વિધાન કેવા આવશે? ખોટા આવશે. કેવા આવશે? ખોટા આવશે. કેમ? કારણ કે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખ જોવા મળતા નથી. તો વિધાન ખોટું છે. ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી. તો વિધાન કેવું છે? ખોટું છે. ચાલો જોડકા જોઈએ. ભાગા તળાવ તો આવશે કિમ નદી, હડપ્પા, પંજાબ, કાલીબંગન તો રાજસ્થાન, ધોળાવીરા તો કચ્છ. 4, 1, 2, 3. રેડી? ધોળાવીરા ધોળાવીરા આવશે તમારે વરસાદી પાણીના સંગ્રહ સ્થાન તરીકે. લોથલ આવશે સિંધુ ખીણ સભ્યતાનું એક વેપારી બંદર. કાલીબંગન આવશે હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક. મોહેન્દ્રગઢ છે તો ત્યાંથી આપણને શું મળ્યું? સ્નાનાગાર. ઓકે, ચાલો અહીં સુધી ક્લિયર. હવેના વિડીયોની અંદર મિત્રો 1 માર્ક્સના પ્રશ્નો છે એ આપણે લેશું. 1 માર્ક્સના પ્રશ્નો લેશું. સાથે સાથે આ ચેપ્ટરને પણ આપણે સમાપ્ત કરીશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આનો બીજો ભાગ પણ આ ચેનલ પરથી તમને મળશે. જય હિન્દ, જય ભારત.